નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગણિતની જે પ્રશ્ન બેંક જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ જોઈએ પ્રશ્ન 1, જોડકા જોડો. બાળકો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. ધોરણ 8 માટે જે સ્કોલરશિપ પરીક્ષા જે છે, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા, એમની જે તારીખ જે છે, પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે. તારીખ 29 માર્ચ 2025 ના દિને જ્ઞાન સાધના સ્કોલરશિપની જે પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તો બાળકો, ધોરણ 8 માં જે ગણિત વિષયમાં 20 માર્ક્સનું પૂછાશે. તો જોઈએ હવે આપણે જોડકા જોડો જૂથનો નિયમ. અહીં વિભાગ એ અને વિભાગ બી. જૂથનો નિયમ, તો સાચો આન્સર છે a પ્લસ કૌંસમાં b પ્લસ c બરાબર a પ્લસ b પ્લસ c. ક્રમનો નિયમ, તો સાચો આન્સર છે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. નેક્સ્ટ જોઈએ વિભાજનનો નિયમ, a કૌંસમાં b પ્લસ c બરાબર a ગુણ્યા b પ્લસ a ગુણ્યા c. નેક્સ્ટ જોઈએ વિભાગ a, વિભાગ b. સરવાળા માટેનો તટસ્થ ઘટક કયો છે? તો સરવાળા માટેનો તટસ્થ ઘટક છે 0. સમય સંખ્યા, તો સાચો આન્સર છે c 1/5. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કયો છે? તો જવાબ છે 1. નેક્સ્ટ જોઈએ થર્ડ, 2/3 પ્લસ કૌંસમાં 1/4 પ્લસ અહીં 1/5 બરાબર 2 પ્લસ 1/4 પ્લસ 1/5. તો કયો નિયમ છે? જૂથનો નિયમ છે. 4 ગુણ્યા 4/7 ગુણ્યા 2/5 બરાબર 2/5 ગુણ્યા 4/7. ક્રમનો નિયમ છે. 5/3 ગુણ્યા 1 બરાબર 5 અહીં 3. તો સાચો આન્સર શું છે? ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. નેક્સ્ટ જોઈએ સાદુરૂપ આપો. તો અહીં બાળકો, આપણે જે મોડેલ પેપરમાં પણ ઘણા બધા સમ આ ટાઈપના ગણ્યા છે. તો નેક્સ્ટ જોઈએ, અને સંપૂર્ણ જે સોલ્યુશન માટે બાળકો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ચેનલમાં સંપૂર્ણ ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ જે પ્રશ્ન બેંકો છે એ પ્રશ્ન બેંકોનું તમને પીડીએફ પણ મળી જશે. નેક્સ્ટ જોઈએ નીચેના સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. તો આ પણ બાળકો તમારી આવનારી જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમ બી છે. નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. અહીં 4x - 5 બરાબર 3x બરાબર 2. નેક્સ્ટ જોઈએ હવે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડ જ પરસ્પર સમાંતર હોય છે, ખોટું વિધાન છે. સમલંબ ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બંને જોડ સમાન લંબાઈની હોય છે, ખોટું વિધાન છે. પતંગાકાર ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ બીજા વિકર્ણ દુભાગે છે, સાચું વિધાન છે. દરેક સમબાજુ ચતુષ્કોણ ચોરસ છે, ખોટું વિધાન છે. દરેક ચોરસ એ લંબચોરસ છે, સાચું વિધાન છે. દરેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સાચું વિધાન છે. દરેક લંબચોરસ એ ચોરસ છે, ખોટું વિધાન છે. સમબાજુ ચતુષ્કોણ ચોરસ લંબચોરસ એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સાચું વિધાન છે. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુની ફક્ત એક જોડની બાજુ પરસ્પર સમાંતર હોય છે. તો આ વિધાન પણ શું છે બાળકો? આ વિધાન ખોટું છે. નેક્સ્ટ જોઈએ હવે બહુકોણ. બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360 થાય છે. કોયડા ઉકેલો. તો એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહુકોણના માપ 60 અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા શોધો. તો બાજુઓની સંખ્યા બરાબર શું થશે? 360 છેદમાં ખૂણાનું માપ બરાબર શું થશે? 6 જવાબ થશે. અહીં નીચેની આકૃતિમાં x શોધો. તો 120 ખૂણો છે, 120 ખૂણો અહીં પણ છે. x શોધવાનું છે તો 120 પ્લસ 120 બરાબર x બરાબર 360. 120 140 પ્લસ x અહીં 240 છે, બરાબરની જમણી બાજુ હશે માઇનસ થશે. તો x બરાબર આપણને શું મળશે? 120 મળશે. 9 બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો. તો બહિષ્કોણનું માપ બરાબર 360 છેદમાં 9 બરાબર શું થશે? 40. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારી આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ મોસ્ટ ટાઈમ છે. અને બાળકો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે એમના પણ બાળકો ઓનલાઈન ફોર્મ ટૂંક સમયમાં સ્ટાર્ટ થઈ જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જ્ઞાન સાધનાની સંપૂર્ણ માહિતી બાળકો તમને આપણી યુટ્યુબ ચેનલ પર મળશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને પણ, તમામ મિત્રો ધોરણ 8 માં જે ભણે છે એમને પણ ચેનલની લિંકને શેર કરી દો અને આ વિડીયોને પણ લાઈક કરી દો. જોઈએ આગળ, કેટલાક યુવાનોની મનપસંદ બેકરીની વસ્તુઓની સર્વેના માહિતીની પરના વર્તુળ આલેખને આધારે પ્રશ્નના જવાબ આપો. બેકરીની કઈ વસ્તુ સૌથી વધુ યુવાનોને પ્રિય છે? તો જવાબ છે જે બિસ્કિટ જે છે એ સૌથી વધુ યુવાનોને પસંદ છે. કેટલા ટકા યુવાનોને કેક પસંદ છે? તો જવાબ છે 25%. કેટલા ટકા યુવાનોને બ્રેડ પસંદ છે? તો જવાબ છે બ્રેડ 30% યુવાનોને પસંદ છે.
જો 50 યુવાનોને કેક પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનો સર્વે કરેલ છે? તો જવાબ થશે 125. નેક્સ્ટ જોઈએ, વર્તુળ આલેખ પરથી પ્રશ્નનો જવાબ આપો. કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળાએ જાય છે? તો બસ દ્વારા 120% જે છે એ બાળકો જે સ્કૂલે જાય છે, શાળાએ જાય છે બસ દ્વારા. કયા બે માધ્યમ દ્વારા સરખી સંખ્યામાં બાળકો શાળામાં આવે છે? તો 60 ચાલતા અને 60 અંશ જે છે એ બાળકો સાયકલ પર છે જાય છે શાળાએ. શાળાએ જવા કયા માધ્યમના બાળકો ઓછો ઉપયોગ કરે છે? તો રિક્ષાનો ઉપયોગ ઓછો કરે છે. જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવે તો શાળામાં બાળકોની કુલ સંખ્યા કેટલી? તો જવાબ છે 72. આપેલ વર્તુળ આલેખ પરથી નીચેના પ્રશ્નના જવાબ આપો. તો અહીં હળવું સંગીત 40% છે, અર્ધશાસ્ત્રીય સંગીત 20%, શાસ્ત્રીય સંગીત 10% છે, લોક સંગીત 30% છે. જોઈએ હવે કયા પ્રકારનું સંગીત સૌથી વધારે લોકો પસંદ કરે છે? તો જવાબ છે હળવું સંગીત. શાસ્ત્રીય સંગીત કેટલા ટકા લોકોને પસંદ છે? જવાબ છે 10%. કેટલા ટકા લોકો લોક સંગીત અને હળવું સંગીત પસંદ કરે છે? તો લોક સંગીત 30% અને હળવું સંગીત 40% પસંદ કરે છે. જો 20 લોકો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા લોકોની મોજણી કરી હતી? તો 200 લોકો. બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા જે મિત્રો ભણતા હશે, તમારા ધોરણ ભાઈ બહેન ભણતા હશે ધોરણ 5માં, તો ધોરણ 5માં જે ભણતા બાળકોની પણ જે CET ની પરીક્ષા છે એમની પણ તારીખ ડિક્લેર થઈ ગઈ છે. CET ની તારીખ છે 22 માર્ચ 2025. તો CET ની પણ તૈયારી બાળકો સંપૂર્ણ આપણી YouTube ચેનલ પર તૈયારી કરવામાં આવે છે. તો એમને પણ આપણા વિડીયોની લિંક જે છે શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરવા કહી દો અને વિડીયોને લાઈક પણ કરવા કહી દો. તો બાળકો આ સંપૂર્ણ માહિતી તમને આપણી YouTube ચેનલમાં ફ્રીમાં મળી જશે. જોઈએ આગળ, ખરેખર ગુણાકારની ક્રિયા કર્યા વિના જ નીચેની સંખ્યાનો વર્ગો શોધો. 26, 32, 19. નેક્સ્ટ, અહીં નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તથા તે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. 200, 128 અને 72. તો બાળકો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને CET અને જ્ઞાન સાધનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.